આજે તમને બધા લોકોને ખબર હતી કે ચૌધરી સમાજનું સંમેલન હતું। આ સંમેલન પૂરું થયા બાદ જે મિત્રો રોણી ગામની અંદર જે ઘટના ઘટી છે ને, ચૌધરી સમાજ ને રબારી સમાજ આમને સામને આવ્યા અને જે મિત્રો વાત કીધો જે માથાકોટ થઈ છે, બબાલ થઈ છે, આ બબાલને લઈને શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। હાલ મિત્રો વાત કીધો ઘણા બધા લોકોને ઈજા પણ પહોંચી છે, પોલીસે પણ લાઠીચાર્જ કરવો પડ્યો છે અને ગાડીઓની પણ તોડફોડ કરવામાં આવી છે। હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે આજે હજારોની સંખ્યાની અંદર જે મિત્રો ચૌધરી સમાજના લોકો છે એ મોટી સંખ્યાની અંદર સંમેલન કરવાના હતા। સંમેલનની અંદર ક્યાંક ને ક્યાંક જે આજે થયું છે ને, આખું ગુજરાત હલી ગયું છે। શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને આ વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે। તમે બધા લોકો જાણતા છો કે કિંજલ રબારીથી ટોપિક બન્યા બાદ જે ચૌધરી સમાજની દીકરી પાસે લેવા માટે જે મિત્રો વાત કીધો મહાસંમેલન આજે જે ગોઠવવામાં આવ્યું હતું, આ સંમેલનને લઈને ક્યાંક ને ક્યાંક આજે જ મિત્રો વાત કીધો જે બબાલ થઈ હતી, જે ઉણી ગામની અંદર જે મિત્રો ચૌધરી સમાજની દીકરી છે, જે મિત્રો વાત કીધો રહે છે અને ત્યારબાદ ત્યાં મિત્રો વાત કીધો જે આખી બબાલ ઘટી છે। હવે તમે બધા લોકો જાણતા હતા કે ભાઈ એક મિત્રો વાત કીધો જે ઘટના ઘટી હતી, કિંજલ રબારી ભાગે છે અને ત્યારબાદ જે મિત્રો કિંજલ રબારીને પાછી લાવવામાં આવે છે અને ચૌધરી સમાજની દીકરી ને પણ ક્યાંક ને ક્યાંક રબારી સમાજનો યોગ બગાડીને લઈ જાય છે અને તે મિત્રો વાત કીધો 2 વર્ષ પહેલા ઘટના ઘટી હતી। આ ઘટનાને લઈને આજે ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજના લોકોની જે માંગ હતી કે અમારી દીકરી પણ અમને પાછી આપો, તમે તમારી દીકરી લઈ ગયા છો તો અમે અમારી દીકરીને લઈ જઈશું। તો આવી રીતે મિત્રો વાત કીધો આજે સૌથી મોટી બેઠક મહાસંમેલન રાખવામાં આવ્યું હતું। આ સંમેલનની અંદર ચૌધરી સમાજના લોકો ઘણા બધા મેદાનની અંદર આવ્યા હતા, ઘણા બધા લોકો હતા, પરંતુ ત્યારબાદ જે ઉણી ગામની અંદર જે ઘટના ઘટી છે મિત્રો, બબાલ થઈ છે મિત્રો વાત કીધો જે તોડફોડ થઈ છે, આ તોડફોડને લઈને એક ને એક પોલીસે એટલી હદે લાઠીચાર્જ કરવા મિત્રો વાત કીધો મજબૂર કરી દીધા અને જે આખી ઘટના ઘટી છે, આખી પ્રક્રિયા થઈ છે, આમની અંદર ઘણા બધા લોકોને વાગ્યું પણ છે। તમને બધા લોકોને આગળ મેં ફોટો બતાવ્યો। હાલ મિત્રો વાત કીધો સૌથી પહેલા હું બધા લોકોને કહી દઉં ભાઈઓ, કાયદોનું કામ કરે, આપણે કાયદા વિરુદ્ધ ન જવાય, કોઈને પણ કોઈ પણ પ્રોબ્લેમ આવે એવી મિત્રો વાત કીધો ન મરાય ન કરાય, કોઈ તોડફોડ આપણે કરવાની જરૂર નથી। જે પણ મિત્રો વાત કીધો ચૌધરી સમાજના લોકોએ ટાઈમ આપ્યો છે હજી 11 દિવસનો। હવે મિત્રો શું થાય છે, ચૌધરી સમાજના લોકોની પહેલા 5 દિવસનો ટાઈમ આપ્યો હતો કે અમારી દીકરી અમને સોંપી દો, પરંતુ ન થયું। ત્યારબાદ મહાસંમેલન રાખવામાં આવ્યું છે। હવે ચૌધરી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક લડી લેવાના મૂડમાં મેદાનની અંદર આવી રહ્યા છે, કારણ કે જે રીતે જે મિત્રો વાત કીધા બબાલ થઈ, આ બબાલ કોને ચાલુ કરી છે, કોના ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે, શા કારણોસર થઈ છે, તમે બધા લોકો જાણતા હશો ભાઈઓ। જે રીતે ત્યાં કોઈ પણ લોકો હશે તેને પણ ખબર પડે છે કે સ્ટાર્ટ કોને કર્યું છે। હાલ આપણને ખબર નથી કે શું રબારી સમાજના લોકોએ હુમલો કર્યો છે કે ચૌધરી સમાજના લોકોએ હુમલો કર્યો છે। જે પણ થયું છે મિત્રો વાત કીધો બબાલની અંદર જે મિત્રો વાત કીધો આમને સામને પોલીસે લાઠીચાર્જ કરવા મજબૂર કરી દીધા અને ત્યારબાદ ગેસ છે છોડ્યા છે, તમે બધા લોકો જાણતા હશો। પરંતુ જે રીતે મિત્રો વાત કીધો આમની અંદર ઘણા બધા લોકોને ઈજા પણ પહોંચી છે, આવું ન થવું જોઈએ। તમારા એના વિશે શું કેવું છે, જે પણ થશે આવનારા ટાઈમની અંદર પ્રોપર માહિતી તમારા સમક્ષ હું પહોંચાડતો રહીશ। વિડીયોને શેર કરો, આજના વિડીયોમાં ત્યાં જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ।